કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલીય વેગનું સમીકરણ તાર્યું. હવે તેમાં જે સમીકરણોની તારવણી કરી છે તે સૂત્રો ખૂબ મહત્ત્વના છે. તો પ્રથમ ક્રમ માટે કેની વેલ્યુ શું થાય અથવા તો કેના સૂત્ર શું મળે એ તમને ખાસ યાદ હોવા જોઈએ. કારણ કે ઘણીવાર તમને એક્ઝામમાં વેગ અચળાંક કે એના માટેના ક્વેશ્ચનો પૂછે તો એ તમને આ ખાસ ખ્યાલ હોવા જોઈએ. હવે આપણે આગળ વધીએ. જો પ્રથમ ક્રમની પ્રક્રિયાના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શું એક્ઝામ્પલ આવે તો કે એક એક્ઝામ્પલ આવશે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. હાઇડ્રોજનીકરણ એટલે શું? તો કે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા. તો ઇથિન એટલે તમને ખ્યાલ છે કે આલ્કિન છે, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય ઇથિન. એની H2 સાથે પ્રક્રિયા થાય એટલે કે પાઈ બોન્ડ તૂટે અને ઇથિનનું રૂપાંતર કેમાં થઈ જાય? ઇથેનમાં થઈ જાય. તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. એના માટે પ્રક્રિયા વેગનું સમીકરણ પણ મળે, એ પણ તમને ખાસ યાદ હોવું જોઈએ. જો એક્ઝામ્પલ આપણે લઈએ, ઇથિન છે. શું આપ્યું છે? ઇથિન. હાઇડ્રોજનીકરણ એટલે કે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા છે. તો જુઓ તો અહીંયા C2H4 આવશે, નીપજ શું મળશે? C2H6. આ ઇથિન છે, એમાંથી શું બની જશે? ઇથેન બની જાય. બીજી રીતે આનું સ્ટ્રક્ચર લખવું હોય તો આ રીતે લખાય ને, CH2 ડબલ બોન્ડ CH2. જ્યારે આને આપણે CH3 સિંગલ બોન્ડ CH3 તરીકે લખીએ છીએ. આના માટે પ્રક્રિયાના વેગ એનું સૂત્ર શું થાય? તો કે આ ઇથિન છે એની સાંદ્રતા એનો 1 ઘાતાંક હોય એટલે પ્રક્રિયાક્રમ કેટલો થઈ જશે? 1 થઈ જશે. આ એક્ઝામ્પલ તમને એક યાદ હોવું જોઈએ. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે રેડિયો સક્રિય તત્વો હોય, કુદરતી અથવા તો કૃત્રિમ રીતે બનાવેલા. તો એ બધાય તત્વોના જે કેન્દ્ર હોય એ અસ્થાયી હોય, જેનું જે ક્ષય થાય છે એ પ્રક્રિયા છે કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ખાંડ, એનું જળ વિભાજન કરવાનું છે. ખાંડને આપણે સુક્રોઝ કહીએ છીએ. શું કહીએ છીએ? સુક્રોઝ. સુક્રોઝનું જળ વિભાજન કરીએ તો એમાંથી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે. આ તમને ખ્યાલ જ છે, બરાબર? બાયોલોજીમાં પણ આવે છે. જો આનું સૂત્ર શું થાય તો કે C12H22O11. જળ વિભાજન એટલે કે પાણીના અણુ સાથે પ્રક્રિયા થાય, C6H12O6 એ ગ્લુકોઝ મળે અને ફ્રુક્ટોઝ મળે. તો આ રિએક્શન પણ તમને ખાસ ખ્યાલ હોવી જોઈએ. કોઈ પણ 2 અથવા 3 ઉદાહરણ આપવાના, તમને ઘણા બધા બીજા ઉદાહરણો જોવા મળશે. તમને જે વધારે ઇઝીલી યાદ રહે તે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો આપવાના. હવે આપણે આગળ વધીએ. હવે જો પ્રથમ ક્રમની પ્રક્રિયાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જો પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો અને નિપજો એ જો વાયુમય અવસ્થામાં હોય, કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં. તો કઈ રીતે આપણે તેના પ્રક્રિયા ક્રમ માટે કેની વેલ્યુ મેળવી શકીએ એ જોવાનો આપણે પ્રયત્ન કરીએ. જો કોઈ એક રિએક્શન આપી દીધી કે પ્રક્રિયક એ વાયુમય અવસ્થામાં છે, એમાંથી નિપજ બી એ પણ આપણને ગેસિયસ ફોર્મમાં મળે, પ્લસ નિપજ સી એ પણ આપણને ગેસિયસ ફોર્મમાં મળે છે. તો આ પ્રકારની જ્યારે પ્રક્રિયા આપણને આપી હોય ત્યારે તો આના માટે આપણે કેની વેલ્યુ કઈ રીતે મેળવી શકીએ અથવા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિકલનીય અને સંકલનીય, બરાબર? સંકલનીય વેગ સમીકરણ કઈ રીતે મેળવાય એ જોવાનો આપણે પ્રયત્ન કરીએ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે પહેલાં જ્યારે પ્રક્રિયકો લેતા હતા એ સોલિડ અથવા તો લિક્વિડ ફોર્મમાં હોય તો પ્રક્રિયકની સાંદ્રતા આપણે લેતા હતા એ કયા એકમમાં લેતા હતા? મોલારિટી એકમમાં લેતા હતા. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે પ્રક્રિયક અને નિપજો બધા વાયુમય અવસ્થામાં છે તો તેની સાંદ્રતાને તેના દબાણ એટલે કે ATM એકમમાં લેવી પડે. એ ખાસ તમને ખબર હોવી જોઈએ. તો સાવ ઇઝી ક્વેશ્ચન છે કે પ્રક્રિયામાં બધાય ઘટકો જો વાયુમય કલામાં અથવા તો અવસ્થામાં હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેની વેલ્યુ શું થાય? તો જોઈએ. જો આ રિએક્શન છે, આપણે ધારી લઈએ કે T=0 સમય. કયો સમય લીધો? 0 સમય. 0 સમયનો મિનિંગ એવો થશે કે પ્રક્રિયા હજી શરૂ નથી થઈ. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ત્યારે આપણી પાસે પ્રક્રિયક જ હશે, નિપજ પણ હોવાના નથી. તો T=0 સમયની વાત કરીએ તો પ્રક્રિયક એ તેનું દબાણ આપણે ધારી લઈએ કે P(i) છે. ઇનિશિયલ
આ એટલે શું? ઇનિશિયલ એટલે કે પ્રારંભિક દબાણ કહેવાય. અને કેવું કહેવાય? પ્રારંભિક દબાણ. જ્યારે બીનું દબાણ કેટલું થાય? 0. સીનું દબાણ કેટલું થાય? 0. અહીંયા શા માટે આપણે 0 લખ્યા? તો કે પ્રક્રિયા હજી શરૂ નથી થઈ, ટી બરાબર 0 સમયની વાત છે, ત્યારે માત્ર પ્રક્રિયકનું જ દબાણ હોય, નિપજના કાંઈ દબાણ હોતા નથી. હવે આપણે આગળ વધીએ. જો થોડાક સમય પછીની વાત કરીએ કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય. હવે જો અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા 0 સેકન્ડ હોય, અહીંયા 10 સેકન્ડ હોય, કોઈ પણ સેકન્ડ હોય, સમય વધ્યો. હવે જેમ જેમ સમય વધતો જાય તેમ પ્રક્રિયકનું દબાણ ઘટે, સામે નિપજનું દબાણ વધે. એ તો તમને ખ્યાલ છે. તો જો શું થશે? 0 સમયે દબાણ હતું કેટલું? પી ઓફ આઈ. ઘટ્યું. કેટલું ઘટ્યું? x જેટલું ઘટ્યું. સંતુલન ચેપ્ટર તમે ભણ્યા હો તો તમને અહીંયા ખ્યાલ આવી જશે. હવે જો અહીંયા પ્રક્રિયક એના દબાણમાં ટી બરાબર ટી સમયે x જેટલો ઘટાડો થયો, તો સામે નિપજમાં કેટલો વધારો થાય? અહીંયા 1 મોલ છે તો અહીંયા 1 મોલ જ છે, અને અહીંયા કેટલો છે? 1 જ મોલ છે. અહીંયા x નો ઘટાડો થાય તો અહીંયા x નો વધારો થાય. તો ટી બરાબર ટી સમયે નિપજ બી એના દબાણમાં x જેટલો વધારો થાય, સીના દબાણમાં x જેટલો વધારો થાય. તો હવે તમને એમ કે ટી સમય માટે કુલ દબાણ કેટલું થાય? આ પ્રક્રિયાનું ટી સમયે કુલ દબાણ કેટલું થાય? તો લખીએ. જો પ્રક્રિયાનું ટી બરાબર 0 સમયે નહીં, શું લેશું? ટી બરાબર ટી સમયે કુલ દબાણ. કુલ દબાણને આપણે કહીશું ટોટલ પ્રેશર. કેટલું થાય? અહીંયા તમને ખાસ યાદ રહેવું જોઈએ. જો ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય એટલે શું છે? પહેલાં 0 સમય હોય, ટી બરાબર કાંઈ પણ અહીંયા તમને આપશે 5, 10, 15, 20, પણ એ ખબર નથી એટલે આપણે સમયને ટી જ લઈ લઈએ છીએ. એટલે શું કીધું કે ટી બરાબર કોઈ પણ એક સમય માટે કુલ દબાણ કેટલું થાય? તો કે પ્રક્રિયક અને નિપજના દબાણનો સરવાળો કરવો પડે. કયા સમયની વાત કરી છે? ટી સમયે. તો પ્રક્રિયકનું દબાણ અહીંયા છે, આ નિપજનું દબાણ, આ નિપજનું દબાણ. તો કુલ દબાણ બરાબર શું થાય? આ ત્રણે ઘટકોના દબાણનો સરવાળો. તો આપણે સરવાળો કરી નાખીએ. જો પ્રારંભિક દબાણ માઇનસ x, આ પ્રક્રિયક એ એનું દબાણ, પ્લસ નિપજ બીનું દબાણ, પ્લસ નિપજ સીનું દબાણ. તો જો અહીંયાથી માઇનસ x અને પ્લસ x તો વયા જશે. તો ટોટલ પ્રેશર શું મળશે? જુઓ તો ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પી ઓફ આઈ માઇનસ એક્સ. હવે એક કામ કરીએ, એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ બરાબરની આ સાઈડ આવે, ટોટલ પ્રેશર માઇનસ પી ઓફ આઈ. આ એક્સની કિંમત મળી ગઈ. હવે જો ટી બરાબર 0 સમયે પ્રક્રિયકની વાત કરીએ. પ્રક્રિયક ટી બરાબર 0 સમયે પ્રક્રિયક એનું દબાણ, જેને આપણે પ્રારંભિક દબાણ પણ કહી શકાય, કેમ કે સમય કેટલો છે? 0 સમયે જે દબાણ હોય એ પ્રારંભિક દબાણ કહેવાય. એટલે અહીંયા પ્રારંભિક દબાણ પણ લખી શકો છો. ટી બરાબર 0 સમયે પ્રક્રિયકનું દબાણ કેટલું છે? પી ઓફ આઈ. અને પછી આપણે વાત કરીએ કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે પ્રક્રિયકનું, પ્રક્રિયક કયો છે? એનું આંશિક દબાણ. કેવું દબાણ લેશું? આંશિક દબાણ, કે જે દબાણમાં ઘટાડો છે હોય એ આપણે લખશું. કેટલું હશે? જુઓ તો પી ઓફ આઈ માઇનસ એક્સ. પણ અહીંયા એક્સની કિંમત આપણને મળેલી છે. એક કામ કરીએ, એક્સની કિંમત આમાં મૂકી દઈએ તો શું થાય? જુઓ તો પી ઓફ આઈ માઇનસ એક્સની કિંમત શું છે? પી ઓફ ટી માઇનસ પી ઓફ આઈ. એક કામ કરીએ, માઇનસ એક્સની વેલ્યુ આ રીતે કાઉન્સમાં આવશે ને, એક્સની કિંમત મૂકીએ. એક્સની કિંમત શું થાય? ટોટલ પ્રેશર માઇનસ ઇનિશિયલ પ્રેશર. તો હવે કાઉન્સને છૂટો પાડીએ, શું થાય? જો પી ઓફ આઈ માઇનસ પી ઓફ ટી માઇનસ માઇનસ પ્લસ થાય પી ઓફ આઈ. 2 વખત પી ઓફ આઈ છે એટલે શું થાય? 2 ઓફ પી ઓફ આઈ માઇનસ પી ઓફ ટી. આ ક્યારનું દબાણ છે? ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય. બરાબર. તો જુઓ તો આ પ્રારંભિક દબાણ છે, એને આપણે P0 લઈ લઈએ, અને આ ટી બરાબર ટી સમય, તો એ કયું થઈ ગયું? તો કે અંતિમ દબાણ. આ રીતે લખાય ને, આંશિક દબાણને પી ઓફ ટી કહો, પ્રારંભિક દબાણને પી ઓફ 0 કહો.
તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર શું છે? જો વેગ અચળાંકનું સૂત્ર કંઈક આ રીતે છે કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા t ઇન્ટુ log r0 અપોન rt, જ્યાં r0 બરાબર તો કે t0 સમયનું પ્રક્રિયકની સાંદ્રતા અને t ઇઝ ઇક્વલ ટુ t સમયે પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા. પણ અહીંયા પ્રક્રિયક નથી, બરાબર. શું છે અહીંયા? પ્રક્રિયકની જગ્યાએ આપણે શું લખીએ છીએ? એના સાંદ્રતાને દબાણના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. તો આ રીતે લખશું તો જુઓ તો છેદમાં શું આવશે? p ઓફ t. તો આ બેની વેલ્યુ મૂકી દઈએ. જો p ઓફ 0ની વેલ્યુ શું આવશે? અહીંયા ધ્યાન રાખજો, p એટલે દબાણ છે, નીપજ નથી, બરાબર. તો શું થાય? જો k ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં t ઇન્ટુ log p ઓફ 0 આંશિક દબાણ, પ્રાથમિક દબાણ કેટલું છે? p ઓફ i જેટલું, છેદમાં p ઓફ t ની વેલ્યુ કેટલી છે? 2pi માઇનસ p ઓફ t. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વાયુમય અવસ્થામાં આપેલી હોય ત્યારે વેગ અચળાંક કે એનું સૂત્ર કંઈક આ રીતે થાય: 2.303 છેદમાં t ઇન્ટુ log p ઓફ i એટલે કે પ્રક્રિયકની પ્રારંભિક દબાણ. પ્રક્રિયકનું કયું દબાણ હશે? પ્રારંભિક દબાણ. અને 2pi માઇનસ p ઓફ t બરાબર તમે શું લેશો? તો કે પ્રક્રિયકનું કેવું દબાણ આવશે? અંતિમ, અથવા તો t બરાબર t સમયનું દબાણ. તો આને આપણે બીજી રીતે લખવું તો આ રીતે લખાય કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં t ઇન્ટુ log, પહેલું આવશે દબાણ એ કયું આવશે? p0 જે પ્રારંભિક હોય, અને બીજું આવશે કયું આવશે? p ઓફ t એ t સમય પછીનું દબાણ હોય. એટલે આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના. તો કોઈ પણ રિએક્શન જ્યારે વાયુમય અવસ્થામાં આપેલી હોય તેના માટે દબાણમાં થતો ફેરફાર અને તેના માટે વેગ અચળાંકી એનું સૂત્ર શું થાય તમને ખાસ ખબર હોવી જોઈએ. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના આધારિત અમુક એક્ઝામ્પલ છે એ જોઈએ. જો રકમમાં શું આપેલું છે? નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે, આ પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની છે, તેના માટે શું કીધું? N2O5ની પ્રારંભિક સાંદ્રતા, N2O5ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ છે. એટલે અહીંયા શું કહી દીધું તમને? પ્રારંભિક સાંદ્રતા આપી દીધેલી છે. કેટલી છે? 1.28 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. જે કોની સાંદ્રતા છે? N2O5ની. રિએક્શન સ્ટાર્ટ નથી થઈ ત્યારની વાત છે, એટલે કે એને પ્રારંભિક સાંદ્રતા કહેવાય. હવે શું થાય? જો N2O5ની સાંદ્રતા 60 મિનિટ પછી, એટલે હવે શું થાય? જો પ્રક્રિયકની સાંદ્રતામાં કંઈક ઘટાડો થવાનો છે, કેમ કે 60 મિનિટ જેટલો સમયગાળો નીકળી ગયો છે. શરૂઆતમાં 1.24 ગુણ્યા 10⁻² એટલી સાંદ્રતા હતી. 60 મિનિટ જેટલો સમય પસાર થઈ જાય એટલે N2O5ની સાંદ્રતા કેટલી થઈ ગઈ? જુઓ તો 0.20 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. તમે જો આ બે વેલ્યુ તમે કમ્પેરિઝન કરો તો એક 1.24 છે, બીજી 0.20 છે. તમને ખ્યાલ આવી જશે કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થયો છે? અહીંયા ઘટાડો થયેલો છે. $318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણવાનો કીધો છે. શું મેળવવાનું છે? વેગ અચળાંક, જેને આપણે શું કહીએ છીએ? કે. હવે જો અહીંયા આપણને પ્રારંભિક સાંદ્રતા આપી છે, તો પ્રક્રિયાનો પ્રારંભિક સમય શું હોય? 0 સમય હોય. તો આપણે લખીએ જો અહીંયા t બરાબર 0 સમય. t બરાબર કયો સમય થશે? 0 સમય. અથવા તો એમ કહી દઈએ બે સમય છે, એક t1 લઈ લઈએ, એક બીજો t2 લઈ લઈએ. 0 સમય અને બીજો 60 મિનિટ પછીની વાત છે, એટલે આ 0 મિનિટ હશે, પછી 60 મિનિટની વાત છે, બરાબર. એટલું તો ક્લિયર થશે. t1 બરાબર 0 મિનિટ હોય ત્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા એને આપણે r1 કહી દઈશું. શું આવશે? 1.24 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. 60 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, જેને આપણે R2 કહી દઈએ. કેટલો ઘટાડો થાય છે? 0.20 ગુણ્યા
10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. તો આ 4 વેલ્યુ આપણને મળી ગઈ છે, T1 અને T2, R1 અને R2. આપણે કે મેળવવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા એવું અહીંયા આપણને કહી દીધેલું છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે એનું સૂત્ર શું થાય? જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક એનું સૂત્ર મેળવીએ. જો વેગ અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 2.303 છેદમાં T2 - T1 ઇન્ટુ લોગ પ્રારંભિક સાંદ્રતા એટલે કે R1 અને અંતિમ સાંદ્રતા એટલે કે R2. હવે જો આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ, જે આગળ આપણે આ સાબિત કરેલું છે. હવે કાંઈ નથી રહ્યું, બરાબર. T1 અને T2ની વેલ્યુ મૂકવાની છે, R1 અને R2ની વેલ્યુ મૂકો એટલે આન્સર આવી જશે 2.303 ભાગ્યા T2 - T1. T2ની વેલ્યુ કેટલી? 60 માઇનસ T1. T2 - T1. T1ની વેલ્યુ 0 છે, 0 નથી મૂકતા તો શું આવે અહીંયા? 60 મિનિટ ઇન્ટુ લોગ R1. R1ની વેલ્યુ છે 1.24 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ છેદમાં R2. R2ની વેલ્યુ કેટલી આપી છે? 0.20 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. તો જો જે ઉડે છે ને આપણે ઉડાડી દઈએ તો અહીંયા એકમ તો 2 ઉડી જશે. 10⁻², 10⁻², અહીંયા ઉડશે. 1.24 ભાગ્યા 0.20 કરીએ, શું આન્સર આવે? જો અને 2.303 ભાગ્યા 60 મિનિટ છે, એનો ભાગાકાર કરીએ તો આનો આન્સર આવે 0.0388 ઇન્ટુ લોગ 1.24 ભાગ્યા 0.20. તો શું આવશે? જુઓ તો 6.2 લોગ 6.2. લોગ 6.2 મેળવો છે. હવે તમારે શું કરવું પડે? લોગ ટેબલની અંદર 62નું 0માં જોવું પડે. કેમાં જોશો? લોગ ટેબલમાં જાઓ, તેમાં 62 નંબરનો જે ક્રમ આવે ઊભી લાઈનમાં 62, એમાં 0માં જુઓ. એટલે 62નું તમે 0માં જોશો એટલે શું આવે? જો 7924. શું આવશે? 7924. શું કરવાનું? 62નું 0માં લોગ ટેબલમાં જોવાનું, આન્સર આવે 7924. પણ જુઓ તો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? એક આંકડો છે ને, આ 6 છે એટલે એક સંખ્યા, એક આંકડો. તો 1 - 1 એટલે 0 થાય, એટલે આન્સર આવે 0.7924. તો મૂકી દઈએ. જો લોગ 6.2 એનો આન્સર શું આવે? લોગ 6.2 0.7924. તો એનો ગુણાકાર તમે કરી નાખો. ચાલો આનો ગુણાકાર કરશું એટલે આન્સર શું આવે? જુઓ તો 0.0304. શું આવશે? 0.0304. હવે જો એકમની વાત કરીએ તો અહીંયા ભાગાકારમાં અહીંયા છેદમાં મિનિટ હતી ને, એ ઉપર જાય એટલે શું થાય? તો કે મિનિટ ઇન્વર્સ. તો એકમ થઈ ગયો મિનિટ ઇન્વર્સ. તો આ તમને કેની કિંમત મળી ગઈ. તો તમને ખાસ અહીંયા ખ્યાલ આવી જવો જોઈએ કે અલગ અલગ સમય અને અલગ અલગ સાંદ્રતા આપી દે, એના ઉપરથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે શું મળે. આ તમને સૂત્ર યાદ હશે તો જ તમે દાખલો ગણી શકશો. એટલે હું તમને ખાસ કહું છું કે આગળ જે સૂત્રોની તારવણી કરી છે એ બધા જ સૂત્રો ખાસ તૈયાર કરવા. હવે આપણે આગળ વધીએ, બીજો એક્ઝામ્પલ જોઈએ. જો કોયડા નંબર 4.6 રકમમાં શું આપ્યું છે? જો અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલી છે. N2O5 છે પ્રક્રિયક છે, એનું ઉષ્મીય વિઘટન થાય છે. તો જો એની પ્રક્રિયા નીચે આપેલી છે. 2 મોલ N2O5 એનું રૂપાંતર થાય 2 મોલ N2O4 પ્લસ 1 મોલ O2. તો આ એક પ્રક્રિયા આપી દીધેલી છે અને તેના ઉપરથી અહીંયા એક કોષ્ટક છે, એમાં કંઈક માહિતી આપેલી છે. તે શું કીધું? જો પહેલો ક્રમ નંબર 1
સ્ટાર્ટિંગમાં શું થાય છે કે 0 સમયે અને સેકન્ડ એકમ લીધી છે, તો 0 સેકન્ડે પ્રક્રિયાનું કુલ દબાણ છે 0.5 ATM છે. બીજી માહિતી એવી આપેલી છે કે 100 સેકન્ડ 0 સેકન્ડથી સ્ટાર્ટ થયું અને 100 સેકન્ડ પછી પ્રક્રિયામાં આ જે પ્રક્રિયાનું જે કુલ દબાણ છે 0.512 ATM છે. તો વેગ અચળાંક ગણવાનો છે, એટલે કે કેની વેલ્યુ શું થાય. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને દબાણ અને સમય આના ઉપરથી તમને ખાસ ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા જે ATM વાળી વેલ્યુ લેવાની છે, બરાબર. એટલે જો સૂત્ર શું બને પહેલાં જોતા પહેલાં આપણે રિએક્શન લખીએ. જો રિએક્શન કંઈક આ રીતે છે કે 2 મોલ N2O5 ગેસિયસ ફોર્મમાં છે, એનું વિઘટન થાય છે અને 2 મોલ N2O4 પ્લસ O2 વાયુ મળે છે. આ રીતની પ્રક્રિયા આપેલી છે. હવે જો શું કીધું, પ્રથમ t બરાબર 0 સમય, તો લઈએ જો t બરાબર 0 સેકન્ડે વાત કરીએ. હવે 0 સેકન્ડનો અર્થ એવો થાય કે પ્રક્રિયા હજી શરૂ થઈ નથી, એટલે નીપજ તો કાંઈ હોવાની નથી. તો પ્રક્રિયાનું કુલ દબાણ 0.5 આપેલું છે, તો પ્રક્રિયાનું કુલ દબાણ કહીએ કે પ્રક્રિયકનું કહીએ, બે સેમ જ થાય. કારણ કે t બરાબર 0ની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે નીપજ તો કાંઈ હોતી જ નથી, ત્યારે નીપજના દબાણ કેટલા હોય 0. પ્રક્રિયકનું દબાણ કેટલું છે તો કે 0.5. કેટલું થશે અહીંયા 0.5. t બરાબર 0ની વાત છે. હવે બીજી બાબત એણે એવી કીધી કે 100 સેકન્ડ પછીની વાત કરીએ. તો જો હવે ધીરે ધીરે સમય જેમ વધતો જાય તેમ પ્રક્રિયક હોય એનું દબાણ અહીંયા શું થાય, ઘટે. જ્યારે નીપજનું દબાણ વધે તો જો અહીંયા 2 મોલ છે તો શું થાય, પહેલાં તો જે દબાણ હોય એ -2x લખવા પડે, એટલો અહીંયા ઘટાડો થયો હશે. ક્યારે 100 સેકન્ડ પછી. તો અહીંયા કેટલો વધારો થાય, અહીંયા 2 મોલ છે તો અહીંયા 2 મોલ હોય તો અહીંયા -2x હોય તો અહીંયા કેટલા લખવા પડે, +2x. અહીંયા 2 મોલ છે તો અહીંયા 1 મોલ છે તો 2x હોય તો અહીંયા કેટલા થાય, x. હવે આ તમને ખાસ યાદ હોવું જોઈએ, સંતુલનમાં પણ આપણે ભણી ગયા છીએ. તો હવે જો 100 સેકન્ડે અથવા તો 100મી સેકન્ડે પ્રક્રિયાનું કુલ દબાણ કેટલું થાય, તો આ ત્રણેયનો સરવાળો કરવો પડે ને. કારણ કે t બરાબર 100 સેકન્ડની વાત કરીએ ત્યારે પ્રક્રિયામાં પ્રક્રિયકોનું કંઈક દબાણ હશે અને નીપજોનું કંઈક દબાણ જોવા મળે છે. તો આપણે લખી નાખીએ, જો t બરાબર 100 સેકન્ડે પ્રક્રિયાનું કુલ દબાણ એટલે કે ટોટલ પ્રેશર કેટલું થાય, 100 સેકન્ડ માટે પ્રક્રિયાનું કુલ દબાણ થાય, પ્રક્રિયકનું દબાણ પ્લસ આ નીપજનું દબાણ. કેમ કે આખી પ્રક્રિયાનું દબાણ મેળવવાનું છે. શું કીધું, તો કે આ પ્રક્રિયા માટે જ્યારે t 100 સેકન્ડ હોય ત્યારે કુલ દબાણ કેટલું થાય, તો કે પ્રક્રિયકનું દબાણ આ છે, નીપજના દબાણ આ છે, તો ત્રણેયના શું કરવા પડે, સરવાળો. તો કરીએ 0.5 - 2x પ્લસ 2x પ્લસ x. તો -2x અને +2x તો જશે, તો આવશે 0.5 પ્લસ x. હવે જો તો કુલ દબાણ તો તમને આપી દીધેલું છે, t બરાબર 100 સેકન્ડે કુલ દબાણ કેટલું 0.512. તો ટોટલ પ્રેશર બરાબર શું લખાય, તો ટોટલ પ્રેશરની વેલ્યુ છે 100 સેકન્ડ માટે. તો ટોટલ પ્રેશર થાય 0.512. તો x ની કિંમત આના ઉપરથી આપણને મળી જાય. x શું થાય, તો કે આ સાઈડ આવશે એટલે 0.512 - 0.5. તો x ની વેલ્યુ શું આવે, જો 0.02. x ની કિંમત આપણને મળી. તો પહેલા જો આપણે શું કરવાનું, t બરાબર 0 સમયે જે દબાણ હોય મેળવી લેવાનું, 100 સેકન્ડ પછીનું દબાણ મેળવી લેવાનું અને આ 100 સેકન્ડ માટે આ પ્રક્રિયાના ટોટલ દબાણ એટલે કે આ દબાણનો સરવાળો કરવાનો. અને ટોટલ દબાણ તમને આપેલું છે, વેલ્યુ તમે મૂકી દો એટલે x ની વેલ્યુ મળશે. તો અહીંયા સુધી આપણે દાખલો કમ્પ્લીટ કર્યો. હવે આગળ વધીએ. હવે જોઈએ તો બીજો આ પ્રક્રિયા ઉપરથી આપણે શું કહી શકાય, જો t બરાબર 0 અને t બરાબર 100 સેકન્ડે પ્રક્રિયકની વાત કરીએ. માત્ર કોની વાત કરવાની છે, પ્રક્રિયકની વાત. તો પહેલું જોઈએ, t બરાબર 0 સેકન્ડે પ્રક્રિયક નું
દબાણ, જેને આપણે પ્રારંભિક દબાણ પણ કહીએ છીએ, તેની સંજ્ઞા શું થાય? P ઓફ ઇનિશિયલ શું છે? 0.5. અને બીજું આવશે કે t બરાબર 100 સેકન્ડ પ્રક્રિયકનું અંતિમ દબાણ અથવા તો આંશિક દબાણ. પ્રક્રિયકનું છે એટલે P ઓફ A, તો શું થશે? 0.5 minus 2x, 0.5 minus 2x. તો પ્રક્રિયકને ધ્યાનમાં લેવાનું. કોની વાત છે? N2O5 ની વાત છે. તો x ની વેલ્યુ આપણને ખબર છે, x ની વેલ્યુ મૂકી દઈએ તો 0.5 minus 2 into x 0.012 ગુણ્યા 2 કરો તો શું આવશે? તો 0.024 0.5 minus 0.024 0.5 માંથી 0.024 ને બાદ કરો 0.476 atm આવે. 0.476 atm. આ પ્રક્રિયાનું આંશિક દબાણ છે, આ પ્રક્રિયકનું પ્રારંભિક દબાણ છે. તો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા શું આપણને રકમમાં કહી દીધેલું છે. તો પ્રથમ ક્રમની જ્યારે પ્રક્રિયા હોય તો વેગ અચળાંક k એનું સૂત્ર શું થાય? વેગ અચળાંક k એનું સૂત્ર થાય k = 2.303 છેદમાં t into log. અહીંયા પ્રક્રિયકની વાત કરીએ, ગેસિયસ ફોર્મમાં છે એટલે પ્રક્રિયકનું પ્રારંભિક દબાણ છેદમાં આંશિક દબાણ અથવા તો અંતિમ દબાણ. તો આના પરથી આપણને જો શું મળે? 2.303 છેદમાં t. સમય કેટલો છે? 100 into log. પ્રારંભિક દબાણ કેટલું છે? 0.5. અંતિમ દબાણ કેટલું છે? 0.476. આનો ભાગાકાર કરો જો શું આન્સર આવે છે? 2.303 ભાગ્યા 100 into log 0.5 ભાગ્યા 0.476 1.0504 તો જો આનો લોગ મેળવતા તમને આવડવું જોઈએ શું કરવું પડશે? લોગ ટેબલમાં 10 નું 5 માં જોવાનું ને 0 માં ડિફરન્સ એટલે 0 માં તો કઈ આવવાનું નથી. એટલે શું કરશો કે 10 નું 5 માં જો. તો જો શું આવે છે? 10 નું જ્યારે તમે 5 માં જોશો તો આવશે 0.212. શું આવશે? 0.212. 0.212. હવે જો પોઈન્ટ પછી એક આંકડો છે, એટલે એક આંકડો હોય એટલે એક માંથી એક બાદ કરો એટલે 0 થાય, એટલે 0.0212 એટલે log 1.0504 એનો log થાય 0.0212. તો મૂકી દઈએ તો 2.303 ભાગ્યા 100 ગુણ્યા 0.0212. તો અહીંયા ભાગાકાર કરો અને ગુણાકાર કરો. શું આન્સર આવે છે? તો 0.3000488. 0.3000488. અહીંયા છેદમાં 100 છે સેકન્ડ છે, તો સેકન્ડ ઉપર છે એટલે શું લખી નખાય? સેકન્ડ ઇનવર્સ લખાય. તો આનો આન્સર શું આવે? તો પોઈન્ટને જમણી બાજુ લઈ જાવ, 4 ડગલા આગળ વધ્યા એટલે 4.88 ગુણ્યા 10 - 4 સેકન્ડ. આ શું મળી ગયું આપણને? વેગ અચળાંક k ની. આ સૂત્ર તમને ખાસ યાદ હોવું જોઈએ. હમણાં જ આપણે કહ્યું છે કે વાયુમય અવસ્થામાં જો પ્રક્રિયા હોય તો તેના માટે વેગ અચળાંક k, જ્યાં P5 બરાબર શું થાય? તો કે પ્રારંભિક દબાણ અને P એટલે કે પ્રક્રિયકનું અંતિમ દબાણ અથવા તો આંશિક દબાણ. બરોબર, આ ખાસ યાદ રાખવાનું. હવે પછી આપણે આગળ વધીએ. એના પછીનો જે ટોપિક જોવાનો છે તે છે અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય, જેને આપણે T1/2 તરીકે દર્શાવશું. ખાસ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન બહુ આઈએમપી છે. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયના સૂત્રો મેળવો એવા ક્વેશ્ચન પૂછાય. તો જો અર્ધ આયુષ્ય સમયની પહેલા વ્યાખ્યા લખી નાખી. અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય?
તેની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે થાય કે પ્રક્રિયામાં રહેલ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમય શું કહેશું? અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય અર્ધ આયુષ્ય સમય? એટલે શું? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લઈએ તેમાં જે પ્રક્રિયક હશે એની પ્રારંભિક સાંદ્રતા એને અડધી થવા માટે જે સમયગાળો લાગે તે સમયને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે. શું કીધું? તો કે કોઈ પણ એક પ્રક્રિયક લઈએ એની પ્રારંભિક સાંદ્રતા એને અડધી થવા માટે જે સમય લાગે, આના માટે જે સમય લાગે તે સમયને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવશે. તો વ્યાખ્યા સાવ ઈઝી છે, તમને યાદ રહી જશે કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે. હવે એક પછી એક પ્રક્રિયાક્રમ માટે અર્ધ આયુષ્ય સમય મેળવીએ તો પહેલી વાત કરીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય અને તેના આધારે આપણે વેગ અચળાંક k નું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરશું. તો જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k એનું સૂત્ર શું થાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો કંઈક આવું સૂત્ર થાય k r0 પ્રારંભિક સાંદ્રતા એટલે કે t બરાબર 0 સમયે જે પ્રક્રિયકની સાંદ્રતા હોય તે અને t બરાબર t સમયે જે સાંદ્રતા હોય rt છેદમાં શું આવશે જુઓ તો t. આ જે સમીકરણ છે એ વેગ અચળાંકનું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ છે. કોના માટેનું છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. હવે આપણે શું કરીએ? જો t બરાબર 0 સમય હોય ત્યારે આપણે શું લખીએ? અર્ધ આયુષ્ય પ્રક્રિયકની સાંદ્રતા r0 લખીએ. t બરાબર t સમય હોય તો આપણે શું લખીએ? r of t. પણ અહીંયા શું કીધું? અર્ધ આયુષ્ય સમય લેવાનો છે. શું લેવાનો છે? સમય t જ્યારે t 1/2 બને, સમય કેવો થાય? અર્ધ આયુષ્ય સમય થાય ત્યારે પ્રક્રિયકની જે સાંદ્રતા હોય એ પણ કેટલી થશે? 1/2 r0 જેટલી. કારણ કે જો અર્ધ આયુષ્ય સમય માટે આપણે શું કીધું? તો કે પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમય. બરાબર? પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. એટલે આ રીતે તમે લખી શકો કે આ જે સાંદ્રતા છે એને અડધી થવા માટે જે સમય લાગશે તો અર્ધ આયુષ્ય સમય હોય. તો આ બંને વેલ્યુ જે છે આપણે ઉપરની સમીકરણમાં મૂકી દીધી તો શું મળે છે? k r0 minus rt. rt ની જગ્યાએ શું લખશું? 1/2 r0 છેદમાં સમય t. t ની જગ્યાએ t1. આનું સાદુરૂપ આપીએ બે નો આની સાથે ગુણાકાર થાય એટલે 2 r0 minus r0 છેદમાં શું આવશે? 2 આવશે છેદમાં 2 t1. તો 2r0 માંથી r0 જાય એટલે 1 r0 વધે છેદમાં શું આવશે? 2 t1. તો k શું થશે? જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અહીંયા 2 t1 એટલે કે અર્ધ આયુષ્ય સમય. તો આના ઉપરથી તમને શું મળી ગયું? વેગ અચળાંકનું સૂત્ર મળી ગયું. અર્ધ આયુષ્ય સમયના સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? જો અહીંયા જાય તો k આના છેદમાં આવે તો r0 છેદમાં 2 ગુણ્યા શું આવે? k. તો આના આધારે તમે કહી શકો કે અર્ધ આયુષ્ય સમય છે આ વેલ્યુ તો ફિક્સ હોય ને, અચળાંક છે. જો 2 k એ શું થાય? વેગ અચળાંક. તો આ કિંમત તો કોઈ દિવસ કઈ બદલાવાના નથી, અચળ રહેવાની છે. તો અર્ધ આયુષ્ય સમય જે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના કેવા હોય? સમપ્રમાણમાં થાય. માટે આપણે એમ લખી શકાય
કે અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાની જ્યારે વાત કરવામાં આવે તો તેના માટેનો જે અર્ધાયુષ્ય સમય હોય તે તેમાં રહેલા પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં થાય. અને બીજું જોવો તો અચળાંક છે એના વ્યસ્ત પ્રમાણમાં થાય. અર્ધાયુષ્ય સમય અનપન કે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીં શું આવશે? 1/. અહીંયા 2 લખવાની જરૂર નથી, આ વેલ્યુ તો ફિક્સ જ છે. તો તમને એમસીક્યુ માં એવો ક્વેશ્ચન પૂછે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે કોના સમપ્રમાણમાં હોય અથવા કોના ઉપર આધાર રાખે, અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે અર્ધ આયુષ્ય સમય છે એ કોના ઉપર આધાર રાખશે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખે. ખાસ ધ્યાન રાખજો. શું કીધું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તેનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, એટલે કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખે છે. ખાસ યાદ રાખવાનું. તો આ ક્વેશ્ચન થઈ ગયો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય કઈ રીતે મેળવવાનો. આ સૂત્ર યાદ રાખજો. અર્ધ આયુષ્ય સમય વાળા ક્વેશ્ચન પૂછાશે, પ્રારંભિક સાંદ્રતા આપી દે, કેની વેલ્યુ આપી દે, અર્ધ આયુષ્ય સમય આપણે મેળવવો પડે. અને વેગ અચળાંક કેનું સૂત્ર અર્ધ આયુષ્યની સાપેક્ષમાં શું થાય એ પણ તમને યાદ હોવા જોઈએ. આ બંને સૂત્રો છે એ તમારે યાદ રાખવાના છે, ભૂલાય નહીં. હવે આપણે આગળ વધીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય જોઈ લીધો. હવે આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. અને તેના ઉપરથી વેગ અચળાંક એનું સૂત્ર પણ મેળવવાનું છે કે વેગ અચળાંકમાં શું ચેન્જ આવે. હવે જો પ્રથમ ક્રમની પ્રક્રિયાની જ્યારે વાત કરીએ છીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર શું છે એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો લખીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક તો વેગ અચળાંકનું સૂત્ર કંઈક આ રીતે થાય કે k = 2.303/t * log r0/rt. આ યાદ રાખજો સૂત્ર. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આ રીતે થાય. સમયનો ફેરફાર હોય તો t2 - t1 આવે, અને એક ચોક્કસ સમય માટે આપણે t તરીકે દર્શાવીએ છીએ. હવે સમય જ્યારે t1 લઈએ ત્યારે rt એના બરાબર શું લેવાનું? 1/2 r0. અર્ધ આયુષ્ય સમય માટે હવે તમને ખ્યાલ છે કે અર્ધ આયુષ્ય સમય ક્યારે લેવાય? તો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને અડધું થાય તે સમયગાળાને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો આ બંને વેલ્યુ છે એ ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. તો જુઓ k = શું આવશે? k = 2.303 અહીંયા t ની જગ્યાએ શું લખશું? અર્ધ આયુષ્ય સમય t1 into log r0 છેદમાં rt. rt ની જગ્યાએ શું લખાય? 1/2 r0. અહીંયાથી r0 કેન્સલ થાય, 2 ઉપર આવે તો જો શું આવે? 2.303 અર્ધ આયુષ્ય સમય into log 2. log 2 ની વેલ્યુ કેટલી થાય? યાદ રાખી લેવાય, તમને યાદ જ હશે. કેટલી થાય? 0.3010. 2.303 ગુણ્યા 0.3010 શું આવે? 2.303 ગુણ્યા 0.3010 0.693. છેદમાં શું હોય? જો અર્ધ આયુષ્ય સમય. આને સૂત્રનો કરતા બનાવો. અર્ધ આયુષ્ય સમય બરાબર 0.693. અહીંયા શું આવે? તો જો તો પ્રથમ ક્રમની પ્રક્રિયાની જ્યારે વાત કરીએ ત્યારે તેનો અર્ધ આયુષ્ય સમય છે એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર નથી રાખતો. તો અહીંયા પ્રારંભિક સાંદ્રતા આવે. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું આવતું હતું?
કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં, અહીંયા તો કે પ્રારંભિક સાંદ્રતા છે પણ એમ લખી શકો કે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. શું લખાય તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય એ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. અને ખાસ ધ્યાન રાખજો, નોટ કરીને લખો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા એટલે કે R0 પર આધાર રાખતો નથી. ખાસ યાદ રાખજો, આ એક તફાવતની રીતે યાદ રાખો તો પણ વાંધો નથી. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આનાથી ઊંધું હોય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો તેનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો અહીંયા બે ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યા. અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય તેની વ્યાખ્યા શું હતી તો કે પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે જે સમયગાળો લાગે તે સમયગાળાને અથવા તો તે સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. પછી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મેળવ્યું અને આ જે મેળવ્યું તે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મેળવ્યું. તો ખાસ ધ્યાન રાખજો, સૂત્ર તમારા માટે આઈએમપી બને છે. આ કોના માટે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય છે. અને બીજું જે આવતું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું હતું તો કે R0/2. આ સૂત્ર યાદ રાખજો. n બરાબર 0 એટલે કે 0 ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર છે અને n બરાબર 1 એટલે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર છે. આ બંને સૂત્રો ઉપરથી એક્ઝામ્પલ આવશે. આ બે સૂત્રો તમને ખાસ યાદ હોવા જોઈએ.